સુરતમાં વરસાદ બંધ થયા બાદ પણ મોડર્ન ટાઉન સર્કલ વિસ્તારમાં હજુ પણ રસ્તાઓ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગત રોજ મોડી સાંજથી વરસાદ અટક્યો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડુંભાલ ફાયર સ્ટેશનની બહાર પણ પાણી ભરાયેલા રહેતા સ્થિતિ ગંભીર બની છે। પાણી ભરાવાના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને લોકો કલાકો સુધી અટવાયા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પાણીના નિકાલ માટે તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વખતે આવી સમસ્યા સર્જાય છે। રહેવાસીઓએ તાત્કાલિક પાણી દૂર કરવા અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે। સુરત શહેરમાં ગત રાત્રિથી જ વરસાદ બંધ છે, પરંતુ પાણી છે તે ખાડી પૂરને કારણે ઓસરી નથી રહ્યા। ત્યારે અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે આ મુજબ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે। આ વિસ્તાર છે ડુંભાલનું આ સર્કલ છે અને ડુંભાલ રોડ ખાતેની તસવીરો છે કે જેમાં જે પ્રકારના વાહન ચાલકો છે તે અત્યારે હેરાન પરેશાન અને ટ્રાફિક જેવા દ્રશ્યો છે કે ટ્રાફિક પણ સર્જાઈ રહ્યો છે। બીજી તરફ સારો તરફ નજર કરો તો આ પાણી જ પાણી છે, એટલે આખો આ રસ્તો છે તે ગરકાવ થઈ ચુક્યો છે અને બાજુમાં ફાયર સ્ટેશન છે ત્યારે દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી લોકોની મુશ્કેલી વગર વરસાદે પણ વધતી નથી અને લોકો સાથે જાણીશું શું કેવું છે। શું કહેશો, આ કઈ રીતનું પાણી? बहुत मोटे पानी છે, અમને बहुत ત્રાસ થઈ છે। અમે ગરીબ લોકો છે, ગલી में पानी घुसी जाए છે। કોના કારણે પાણી ઘૂસી જાય એને ખબર એટલે લોકોનો જે રોષ છે તે સ્વાભાવિક દેખાઈ રહ્યો છે અને લોકો સાથે જાણીશું આ પ્રમાણે પાણી જ પાણી સર્વ જગ્યાએ દુકાનો સુધી પાણી આવી ગયા છે। ત્યારે અહીંના વેપારી સાથે વાત કરીશું શું કેવું છે તેમનું। શું કહેશો વડીલ, અહીંયા પાણી ક્યારથી આવ્યા? વરસાદ બંધ છે છતાં પાણી આવે છે સાહેબ। 3 દિવસ થઈ ગયા, પાણી થઈ ગયા। અત્યારે 15 દિવસ પહેલા પાણી આવ્યા, અમે આખી દુકાન ડૂબી ગઈ, અમારા ઘર ડૂબી ગયા અમારા। અત્યારે 3 દિવસથી અમે હેરાન છે। ઘરમાં પાણી છે, દુકાનમાં પાણી છે। બોલો હવે જાય તો ક્યાં જાય? અમે બહુ મુસીબત વાળો કામ થઈ ગયો છે ભાઈ। કોઈ તંત્ર દ્વારા અહીં કોઈ કોઈ તંત્ર કોઈ આવ્યો નથી અહીંયા, હજુ અમને પૂછવા કોઈ આવ્યો નથી અને બહુ મુશ્કેલીમાં છે અમે અહીંયા। બોલો, પરમ દિવસના અમે પાણીમાં બેઠા છે, અમે ઘરમાં પાણી છે, દુકાનમાં પાણી છે, બધા બાળકો ટાબુરું બધું અટવાઈ ગયા છે। બોલો, દુકાનદારોને પણ પરેશાની અને ઘરમાં પાણી અને દુકાનમાં પણ પાણી, એટલે લોકો જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ પ્રમાણે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એટલે લોકોની મુશ્કેલી છે તે સતત વધી રહી છે। આ પ્રમાણે સોસાયટીઓ સુધી લોકોના ઘરમાં પાણી છે, રસ્તામાં અત્યારે છોકરાઓને જે રીતે હોડાને સહારે હોય એટલે આ રીતની સ્થિતિઓ છે તે નિર્માણ થઈ છે। વરસાદ બંધ છે પરંતુ પાણી છે તે ઉતરી નથી રહ્યા અને જેને કારણે લોકોની મુશ્કેલી છે તે સતત વધી રહી છે। એટલે ચોક્કસથી આ મુજબના દ્રશ્યો છે તે ડુંભાલમાં આજે પણ જોવા મળી રહ્યા છે અને સર્વત્ર જગ્યાએ પાણી છે તે ભરાયું છે અને પાણી ભરાવાના કારણે સીધી જે અસર અને આ રીતે બાળકોને અત્યારે લઈને આ લોકો હવે વરસાદની મજા માણતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કારણ કે પાણીમાં આ પ્રમાણેની સ્થિતિ છે તો હવે કરે શું? ઘરમાં પણ કેટલા સમય રહે? ત્યારે આ પ્રમાણે જે નાના બાળકો તેના અત્યારે ઓળું બનાવીને આ તરતા મૂકી દીધા। આ પ્રમાણેની તસવીરો ડુંભાલ વિસ્તારમાં છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે કરતું હોય છે, પરંતુ તેમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોના ઘરોમાં અહીંયા પાણી છે તે પહોંચી ગયા છે અને આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે। ત્યારે લોકોની મુશ્કેલી જે વરસાદ બંધ છે પરંતુ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને પાણી ભરાવાની સમસ્યાને લઈને આ પ્રમાણેની હાલાકી છે તે લોકોને પડી રહી છે। એટલે દુકાનોમાં હોય, ઘરમાં હોય કે જ્યાં જોવો ત્યાં સર્વત્ર જગ્યાએ પાણી જ પાણી છે અને વાહન ચાલકો પણ આ પ્રમાણે ટ્રાફિક પણ સર્જાય છે। એટલે લોકોની મુશ્કેલી છે વધતી પડી રહી છે। વરસાદ બંધ છે છતાં પાણી કયા કારણોસર નિકાલ નથી થતું અને જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના તંત્ર પાસે લોકો હવે એક જ આશા રાખી રહ્યા છે કે વરસાદ બંધ છે તો હવે કમસે કમ પાણીનો નિકાલ વહેલી તકે થાય અને લોકો ફરીથી પોતાનું રાબેતા મુજબનું જીવન છે તે જીવી શકે। પરંતુ અહીં જે પ્રભાવિત થયા છે તેમાંનો ડુંભાલ વિસ્તાર પણ અત્યારે જે પ્રકારે પાણીમાં ગરકાવ છે અને લોકોની મુશ્કેલી સતત વધતી નજરે પડી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।